1 એપ્રિલ 2005 પહેલા સેવામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો અમલ કરવામાં આવતા કર્મચારી આલમમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। રાજ્ય સરકાર દ્વારા આ પેન્શન યોજનાનો અમલ કરવામાં આવતા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશ પટેલ, હાંસોટ તાલુકા પ્રાથમિક સંઘના ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ, મંત્રી ભાવેશભાઈ, જિલ્લા કારોબારી સભ્ય દીપક સોલંકી, અંકલેશ્વર તાલુકા પ્રાથમિક સંઘના પ્રમુખ દિલીપ પટેલ, મંત્રી ધર્મેન્દ્ર મહિડા સહિતના શિક્ષકો દ્વારા પંડવાઈ સુગર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની મુલાકાત લીધી હતી અને પુષ્પગુચ્છ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરી મોઢું મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ આ તબક્કે તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અને વર્ષ 2005 પછીના સરકારી કર્મચારીઓ માટે પણ સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। હાંસોટ અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરવા હાંસોટ અંકલેશ્વર સંઘના તમામ હોદ્દેદારો સરકારશ્રીની રજૂઆત 1/4/2005 પહેલાંને જૂની પેન્શન યોજના સ્કીમમાં સમાવ્યા છે તે બદલ અમો ધારાસભ્યશ્રી સાહેબનો આભાર વ્યક્ત કરવા સુગર મુકામે આવ્યા છીએ। વધુમાં સાહેબને કે એમણે રજૂઆત કરી હતી અમારા વતી અને અગાઉ પણ 2 થી 3 વખત આવેદનપત્ર આપેલ હતા, જેના ફળ સ્વરૂપે નાણાં વિભાગનો પરિપત્ર 1/4/2005 પહેલાંને જૂની પેન્શન સ્કીમમાં સમાવતા અમો હર્ષોલ્લાસની લાગણી અનુભવીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।